जय श्री राम। आपका स्वागत है मेहुल जेपी द ट्रैवल ब्लॉगर यूट्यूब चैनल में। आप अगर नए आए हो तो यूट्यूब चैनल को सब्सक्राइब करना बहुत बहुत अनिवार्य है। और आपने पिछले वीडियो को में भी जो आपने सपोर्ट दिया, जो आपने प्यार दिखाया, उसके लिए आपका बहुत बहुत शुक्रिया। वही आज भी पाँचम है तो आज भी हम गोगा महाराज का मंदिर है, वहाँ पे भी आज संतवाणी का प्रोग्राम है। और आज आपको थंबनेल देख के पता चल ही गया होगा आज कौन आने वाला है। तो आप लोगों ने रील्स में तो देखा ही होगा कि उनकी कैसी कैसी भव्य भव्य संतवाणी सब कुछ करते हैं वो। और वो आज पधारे हमारे कड़ी में जयदेवपुरा में, तो उनके वहाँ जाना तो बनता ही है। और हम तो अभी इस वीडियो में भी पूरा देखना दोस्तों, अभी भी मोनेटाइज नहीं हुई है तो आप सपोर्ट दिखाना, मोनेटाइज हो। इसके लिए आपको ज़्यादा कुछ नहीं करना दोस्तों, आपको सिर्फ और सिर्फ पूरा का पूरा वीडियो देखना है। अगर आपको पसंद आए या ना आए पूरा वीडियो देखो, जिससे क्या है कि मेरा वॉचिंग आवर मतलब कि आप जितने भी घंटे देखोगे उतना घंटा मेरे प्रोफाइल में गिना जाएगा। वो चार्जर भी लिया है दोस्तों, अगर फ़ोन भी 100% चार्ज कर दिया है ताकि कोई भी क्लिप मिस ना हो जाए बराबर। तो अभी जा रहा हूँ वहाँ पे, यहाँ से कुछ नहीं 2-3 किलोमीटर ही दूर है। तो अभी जा रहा हूँ वहाँ, जाके अच्छे खासे वीडियो शूट करूँगा, अच्छी सारी क्लिपें, उनका जो भी अच्छा अच्छा डायलॉग होगा वो सब शॉर्ट कट करके मैं अपने वीडियो में एडिट करके डालूँगा। तो आप देखना, ज़रूर देखना। थैंक यू, धन्यवाद। बापा सीताराम गौशाळा मंदिरથી બધાને રામ રામ એટલે 12 ધણી નર્દન નેજાધારી પર ના પીર રામફીરને યાદ કરવા છે। ભજનની શરૂઆત ત્યાંથી જ કરવી છે। ત્યારે બાલા વાડા રે મારી બેરાની જો
નમઃ પાર્વતી પતે હર 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 અમે ઉજ્જૈનમાં ગયા હતા ને ત્યાં ભાઈ ગાઈડ લીધો હતો તમને બધું દેખાડતો હતો અહીંયા સુદામા કૃષ્ણ ભણ્યા ના કાળ ભૈરવ ને આ મહાકાળેશ્વર ને પૂંછડો ઢોકળો અમને બધું દેખાડ્યું મેં કીધું બધું છે પણ હરિહર નથી મને કે હરિહર એટલે શું મફત ખાવા દે એને હરિહર કહેવાય મારા હામું નામ થાય કે મફત ખાવા દે મેં કીધું હા મને કે ક્યાં મેં હાલ અમારે અહીંયા 2 કિલોમીટર બાવા બેઠા તો મફત ખવડાવે તમને કે જેટલા દિન તું જીવતા સુધી કેટલા જણા તારે બાયડી છોકરા બધા લઈ લે હાલ હું બુકિંગ કરાવી દઉં તારું કારણ કે એમને બાપુ પૈસા દઈને નથી ખવડાવતા એ મફતનું માને ઈ ધરતી છે આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની બાપુ એટલે કીધું કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડી જા ભગવાન થઈ જા અમારો મહેમાન સરગ ભૂલાવી દો સાંભળા ઘરમાં દાણા તો મુઠ્ઠી રોટલો એક તને રોટલો કરી દેવો રોટલા નહીં હોય તેથી પાણીનો લોટો ભરીને ઉભા રહીશું અનાજ નહીં હોય પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું પણ પાયડા કોકથી ભૂલો તો પણ ઈ ધરતી એમાં તમારો મારો જન્મ થયો છે તમે વિચાર કરો ઈ મારી દો અને ભલામણે તમે બધા મને સાંભળ્યો છે પણ ભલામણ એક જ કરું છું મા બાપને હાચો બસ આ મારો મેઇન મુદ્દો હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને એક સદગુરુએ જે કીધું હોય એ ભજન કરો અને માને ને બાપને બાપુ 2 ટાઈમ મારો રોટલો દે બસ મારી બીજી કોઈ તમે જ્યાં દેતા હોય દેજો આ પાંચમ હોય લખાવીએ બરોબર છે 100% સારું છે ધર્મનું કાર્ય છે પણ તમે મા બાપને દુઃખી કરીને આ 5મું લખાવો 10મું લખાવો કંઈ ફેર ન પડે હા એક મારી એક અંગત ભલામણ તમે મને ભાઈ સમજો દીકરો સમજો જે સમજો અને હાથ જોડીને વિનંતી કરું મારી કોઈ ઓકાત નથી હું તમને શિખામણ દઉં પણ અમુક જે મા બાપની આંતરડીઓ જે કકળે છે ને બાપુ મેં જોયું છે એટલા માટે કહું છું તમારે વાયેલી પેઢી હારી જોતી હોય ને જો સુખી જીવન જીવન તો માન બાપને આંતરડી બાપુ દુભાવતા નહીં હોય તો ન હોય તો પછી ફોટા અગરબત્તીઓ કરે કાંઈ નહીં વળે હા પછી ફોટાના રોટલા ધરાવે અને ધરાવીને પછી સમજ્યું આ ભૂખ્યા રાખ્યા એમાં જ મર્યા છે આવું ખવડાવ્યું હતું હજી 2 વર્ષ જીવે એવું હતું ફોટાના કોઈ મતલબ નથી રામ હા એ હોય તો જાળવી લેજો નથી અમુક શમશાન યાત્રાઓ નીકળે થાય કે લો ટેકો દેતો ટેકો દે આવું ટેકો દે આ ટેકો ન દીધો એમાં જ મર્યા છે ટેકો દેવા ટેકા હાટું બિચારા જીવતા હતા પછી તો દેખાવ છે દુનિયાના કાંઈ છે નહીં માને બાપને બાપુ જાળવો સદગુરુ મહારાજે કીધું એનું ભજન કરો બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી મારો નાથ કીડીથી માંડીને હાથી સુધી બધાના બાપુ પેટ ભરે આપણને નહીં ભરી દે અને મને તો એમ છે કે બાપુ સ્વર્ગ જેવી દુનિયા છે અત્યારે તમે જોવો તો ખરા હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે અત્યારે ઘટે કાંઈ કોઈ થીગડા લુગડું પહેર્યું મને દેખાડો આપણા ઘરેડા થીગડા ઉપર થીગડા ઠપકારી મરી ગયા અત્યારે ભગવાન આપ્યું ત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું બોલો ઓલા જીન્સમાં માથા બી એવડા પહેરે એટલે આવા પહેરો આવા મેં પહેરતા જ હતા અમને ખબર નહોતી આવું ટાણું આવશે કે મેં હાઈસ્કૂલ રાખ્યા હોત તો એમ પહેરત હતા દેહના પ્રદર્શન હોય આમ પણ શું હવે આ સમય સપાટ મારી ગયો એટલે આપણે બધું સ્વીકારવું પડે પણ કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ જીવે એવું છે જો જીવતા આવડે સમય એવો બાપુ સ્વર્ગ દેવ બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન છે હોનાના સિંહાસન છે ઇન્દ્રની અપેક્ષા ત્યાં કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ચાલવા જી આવ્યું કોઈ હા રહ્યો એ સ્વર્ગ છે બાકી કોઈ સ્વર્ગ બર્ગ છે નહીં અને કદાચ જી આવ્યા હોય કોઈને મેં સરનામું હોય તો મને ફોન કરજો આપણે જોવું છે એટલે મેં અત્યાર સુધી કોઈ દી કીધું નથી કે આ છે કોઈ હાલે હાલી ભરવાને પાણી બોલાવે સદગુરુ બોલાવે સદગુરુ જ્ઞાની
બોલાવે છે ગુરુનામ. એમની પેઢીઓ શું અમારે અહીંયા કોથળા મોકલાવે કે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો તમે લો 2 5 10 અમારા દાણા મોકલાવી અમારા કોથળા મોકલાવે કોઈ નથી મોકલાવતું બાપુ જીવ્યા છે એવું કર્યું છે એવું એટલે દુનિયાના ગાણા ગાવા પડે છે કેટલી કમાણી છે એના મા બાપે એની માટે બાપુ સંસ્કારનું સિંચન કેટલું કર્યું છે ત્યાં દુનિયા એને યાદ કરે છે એમ નામ કોઈ યાદ નથી કરતું પણ સંતોને બાપુ શેડો અડે ને તો જ મેળ પડે જો આ હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે આ સંતની કૃપા છે સતાધારમાં પાડો પૂજાય છે સંતની કૃપા છે જમરાળામાં ભેંસ પૂજાય છે આ સંતની કૃપા છે કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે બાપુ આ સંતની કૃપા છે હવે સંતનો બાપુ જાનવરને શેડો અડી જાય અને જાનવર પૂજાય હવે આપણા પાડોશી સારું નથી બોલતા બોલો આપણે એમ થાય કે આ માણા ગધાડા કરતા બે જ નથી આ આપણી નજર સામેની વાત છે ને આજ ઈ બાપુ ઈ જાનવરોની માનતા આજ તમે રાખો ને હવારે માનતા રાખો ને આજે તમારું કામ થાય બાપુ જાનવરોની તે સંતની કેવડી કેવડીની માથે કૃપા છે પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી બોલા ને કે હું તો સંતોની ભલે મને હું મારી બાજુ મને માણા બનાવ્યો હોય તો સાધુ એ બનાવ્યો બોલો ને કે આપણને ભજનને હું લેવા દેવા આવડો જો લાઈવ હાલતું હોય ને અત્યારે તો અહીંયા અમારા અહીંયા બધા છે ને મારા વિરોધી અત્યારે વાળું નહીં કર્યું હોય આ લાઈવ જોતા એ નહીં અમારો દીકરો ક્યાં કેમ જીવો છે આ બધું જોવે ને કે મારો દીકરો ઠેક કરી કોઈ તો એ હળગતા છે બેઠા બેઠા આ લાઈવ જોવે ને તો બધા હળગી ગયા આ હો ઉંદરડા મારીને મીની બેઠી પાડે આને શું સાંભળવું હોય યાર હળગે મને માણા બનાવ્યો હોય તો સાધુની સંતોની કૃપા સંતોની બલિહારી છે અને કાંઈક મારા મા બાપે કંઈક સાધુ બાપુ મારો નગર ઇતિહાસ છે ને એવો ખરાબ ઇતિહાસ છે હું શું મારી વાત કરું ભલામણ મેં મારવા કૂટવા સિવાય કંઈ કર્યું જ નથી હા હું કોકના પૈસા કઢાવી દો તો એના બદલે મારા બૂસ માર્યા હતા બોલો હવે આ સુધર્યા પછીના ડખા છે આપણે એમને ખાલી ભક્તિ કરવી કે ન કરવી મને એક સંતે કીધેલું એ કે દરબાર તમે પૈસા કોઈ ન દેતા મેં કીધું કેમ મને કે દેશો તો આવશે નહીં મેં એવું થોડું હોય બહુ તો મને કે ભાઈ મારી તો ટકોર છે તમારે દેવો જ દેજો હું તમને જાજુ એટલે વ્યાજ વ્યાજવા નહીં હો પછી કોઈ વ્યામમાં ન આવતા અને વ્યાજનો ધંધો કરતા હું તો ના પડું ન કરતા વ્યાજના પૈસા કોઈ દિનો ઘરમાં લવાય પણ આ તો આપણી પાસે 2000 5000 રૂપિયા હોય કોઈની આપણે ઠેસ કાઢી હોય
એવા પૈસાની વાત. મેં કીધું બાપુ એવું થોડું હોય ગમે એને બધાય દઈને કોઈ ન આપે હોય તો મને કે તમારે જે કરવું એ કરજો, હું તો તમને ખાલી ટકોર કરું છું. પછી હું વિચાર કરતો મેં કીધું ભાઈ આપણે હકણાત ન રહી. મેં કીધું બાપુએ ના પડે પણ અખતરો કરવો ભલે ન આવે. અને પછી આટલી ખબર પડ્યા પછી તો આપણે આમ વિચાર કર્યા વગર આપી કે આ તો દયાનંદભાઈ છે, એ પૈસાની પાછા આવે તે જ ભલા પડે. લાખ રૂપિયાનો માણસ એમનો ખબર પડે એવું પાકો કરીને જ આપી ને. તે પછી મેં 7 જણાને આપ્યા અને હાથે હાથે બૂસ માર્યા. બોલો હાથે હાથ. આ સંતોની સાક્ષીએ કહું છું, આ ગૌશાળામાં બેઠો છું ને એ કઈ ફાયદો નથી દેતો. જ્યારે કહું ને કે 2 દી રહ્યો 2 વર્ષ થયા, એ 2 દી એક એને ઊંઘવાના નથી, મારા પૈસા આવવાના નથી. એટલે કહેવાનો મારો મીનિંગ આ સંતની ટકોર. બાપુ સંત એટલું જ કહે, પછી વધારે ન કહે. પછી એમ કે મરો દો મરો, તમને કીધું તો આંખ નથી ઉઘડતી. બસ સંતની બાપુ એક ટકોર જ હોય. અને એ ટકોરમાં બાપુ જો સમજી જાવ તો દુનિયામાં બેડો પાર. અને ફળિયામાં માટી ખોદતો હતો, એમના ઘરના પાણી ભરવા નીકળ્યા, છોકરાને હુડાયું. એ કાં છોકરાનું ધ્યાન રાખજો, તમે ગાતા ગાતા કંઈ ભોળીઓ ન વાળતા. બેનને કે વાંધો નહીં જાઓ. એ પાણી ભરવા ગયા, છોકરો અડતું અડતું માટીમાં આવતું રહ્યું, છોકરાને ખોદી નાખ્યું, છોકરું મરી ગયું. ભક્તિમાં બાપુ આવા ઉપેટો તો આવે, પણ એનો અરે તાળ તમારો તૂટે નહીં તો કામ તો એવડો એ જ કરે, બીજાનું કામ એ નથી. એ છોકરું મારી નાખ્યું, ઘડીક થયું કે હવે બહુ કરી કે આ છોકરું મરી ગયું તો ઠીક છે, પણ કે મારું બૈરું કપાતર છે, આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, મારી મારા ઠાકરની લાજ જાય. પરમ કૃપાળુ પરમેશ્વરની અરજમીડો કરવા હું બાપ કેવી અરજ કરાય છે. માટી ખોદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ભગવાન. એવું પગના તળિયે એ કચરું એ પગના તળિયે કચરું મળ્યું રે. એ જોતા મારી 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 નજરે ચડ્યો એ વાસી હરી તમને. જેટલા મહાપુરુષોએ બાબુ ભજન કર્યા ને ધરતીના આપ બધું ભેગું થઈ ગયું ત્યાં ઈશ્વરનો ભેટો થયો છે, એમ રેઠો નથી. આપણે તો મહાપુરુષોએ બાબુ આપણા માટે હાવ હલકું કરી દીધું. કેવલમાં કળિયુગમાં કેવલ નામ આધાર. જેટલા મહાપુરુષો ઈશ્વર આવ્યો અને ઈશ્વરે કીધું માગો, તે એક જ વાત માંગી કે પ્રભુ આવી તમે કસોટી કરો તો દુનિયા સત હારી જાય.
તેથી અખિલ બ્રહ્માંડનો માલિક બંધાઈ ગયો કે ગાના શિંગડાની હણી ઉપર રાઈનો દાણો ઠેરાય એટલી વાર તન મન ધર્મથી મારું ભજન કરશે તો હું આવીશ, પણ આપણે ટાઈમ જ નથી. એમાં બાકી હતી મોબાઈલ આવ્યા, ખોટા તો હતા જ તે, અને એમાં પાછું વધારે ખોટું થયું. આપણે એમ હલો ચાસો હોય કે મુંબઈ શું મંડી આડા ઉભા હોય. અરે તમે જુઓ તો નકરા રાંગા જ મારે. બાથરૂમમાં જાય તો હાલો 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 કરે, આના ઘડી મોકો મરી નાખો આમાં. કાંઈ છે જ નહીં. એટલે જ મહાપુરુષો કહે છે ભાગેલ ભુજાયું એનું ભાગેલ માથું ને ભાગી ગયા છે બાળક ના બેબા. આંગનો આકારી એકે મળે નહીં, એના હાડ કે હાડ કાયના. એ એવું માટી માંથી નજરે ચડ્યો એવા શ્રી હરિને. જગતને તમારી વાંહે કંઈક કરવું પડે એમ નામ જીવા કહેવાય. આ ગોરો ભગત મહારાષ્ટ્ર પંઢરપુરનો પ્રજાપતિ, અને જીવન એવું જીવો ને રાતી દેવડી વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાન સાહેબ દરબારને આ ભજન લખવું પડે. જિંદગી એવી જીવાય. ભજન બન્યા છે ને બાપુ એમ નામ છે જ નહીં. સતી તોરલને જાડેજો વાયકમાં ગયા ને, પાટની એક સનાતનની વાત કરું, એ પાટમાં ગયા અને રસ્તામાં બાપુ પ્રસંગ બન્યો. સતી તોરલ મુર્શિદ થઈ ગયા, ગાહડી બાંધીને ગતમાં લાવ્યા. ગાહડી ઉતારી ગત આખી પૂછે છે તમે આવ્યા તોરલ કે ગાહડીમાં છે બધું. આખી ગત આરાધ કરે છે, તોરલ જાગતા નથી. અને પછી જાડેજો કહે છે એક તારો લાવો મારી પાસે. એક ગાન બે કટક્યા બાપુ લોહીના ફુવારા ઉડાડે. ઈ એક તારો લઈને ભજન કરે, તોરલને બેઠા કરે. બાપુ શું છેડો ઈડ્યો હોય છે રામ. અરે મારા રામ ભજનમાં તમે ઉતરો તો તમને ખબર પડે. અને તેથી બાપુ જાડેજો વાણી કરે, પીરજી પુકારે મોજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો. પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિની તોરલ. આ ગત આખી બેઠે જો વાત ઉપર ધ્યાન આપજો. સતી તમારા ધર્મને સંભાળો. આપણા ધર્મને સંભાળો એમ નથી કીધું, બે ભેગા હતા. બાપુ આ શબ્દની મારામારી છે. સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. અને આવડું આજ બાપુ વાત સતી તોરલે જાડેજાને કરેલી. ક્યાં? મધ દરિયામાં હોડીમાં બેઠા હતા. તારે જાડેજાને કીધું કે જાડેજા પાપ કર્યું હોય ને દરિયામાં ફેંકી દો, અને પૂન કર્યું યાદ કરો, મારો નાથ હોડી પુગાડી દે. આ ભજન યાનું ભજન બાપુ આંકડિયા થઈ જાય. આંકડિયા ભજનમાં બેઠા હોય બાપુ, બંગાવું ન આવે ને ચાની જરૂર ન પડે ને હુરત ડાયરેક્ટ ઉગે. જો ભજનમાં બેઠા હોય, ભજન તો ભજન હોય મારા નામ. એકલા સતી તોરલને જાડેજો બાપુ જે વાયક ઝીલું તું જેતા ભગત ખોખા વાયક ઝીલું તું, અને જાડેજા એ સતી તોરલને કીધું વાયક ઝીલું છે, તમે જાઓ, મારી તબિયત બરોબર નથી, હું નહીં આવું. જો બાપુ અહીંયા જેસલને ખોટું બોલ્યા હતા. હું કામ કે આપણે વચનના ભંગ થઈ જાય જો ન જાય તો.
અને મારે જવાનો સમય થઈ ગયો છે. હું એમ કહીશ ને કે હવે મારો ટાઈમ થઈ ગયો તો તોરલ જશે ને આપણે વચનના ભંગ થઈ જાવ. વચન હાટું તો બાપુ ખોળિયા ખાલી કરી નાખ્યા ભલામણ. સતી મારી તબિયત બરોબર નથી, તમે વાયકમાં જાઓ, વાયક ઢીલું છે, હું નથી આવતો. અને વિયાવ્યા પછી બાપુ અહીંયા વાણી બને ને જેસલ ગાય રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે તોરલ. હું તો એક કડવી વેલનો તોમડો હતો, માણા નહીં મને ઢોર નો ખાય. ઈ તમે મીઠું કર્યું તોરલ, મારે તમારા શું વખાણ કરવા. રોતો રોતો કચ્છનો બારવટીયો ગાય તોરલ, તોરલ હું મરી જાઉં એની મને કોઈ પરવા નથી, પણ હું કદાચ વિયો ગયો હોય ને તો મારી સમાધિ માથે 2 ગાયત્રી તો સંભળાવજો, મારા જીવની ગતિ થઈ જાય. બાપુ શું જાડેજાને તોરલે પોગાડ્યો હોય છે. સતી તોરલ વાયકમાં ગયા, પાઠ મનાણો, જોત ચાલુ છે, ઉગમસિંહ દાદા ગાદી ઉપર બેઠા છે અને રાતના 12-1 વાગ્યાનો સમય થયો, જોત ઝાંકી પડી ને તેથી સતી તોરલ બાપુ દાદા ઉગમસિંહને કહે છે, બાપુ આજ જોત ઝાંખી પડતી હોય એવું નથી લાગતું. ત્યારે બાપુ ગુરુએ કીધું કે આજ આપણો ગતનો કોક ગોઠી બ્રહ્મા ભળે છે, આપણો ગતનો ગોઠી કોક જાય છે. ઈ જાય છે એમ કીધું ને બાપુ તોરલ ઊભા થઈ ગયા, કોઈ ન હોય, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો ન હોય. ચોથા રાસુએ તોરલિયા રડ્યા અને ગુરુ મહારાજને કહે છે કે બાપુ હવે મારે જેસલને શેટવું પડે, મારે હવે જાવું પડે. અને એ વખતે આખી ગત એમ કહે છે કે જો જેસલ વિયાઈ ગયો હોય તો ધૂપે અમારે આવવું પડે. અને એ હાલતા થાય, રાતનો ટાઈમ, રસ્તો મળે ને બાપુ વાણી થાય, પાદરની પનિહારી પૂછું મારી બેન મારે બધા. બાપુ ભજનની વાતો ગુની પાસે કરી, ભજન વાળા હોય તો ભજનની વાતો થાય બધા. એમ નામ નથી મારા રામ. વિચાર તો કરો, કચ્છનો બારવટીયો મધરિયામાં ભોગન પવને દિશા બદલાવી ખોરડા જેવડા મોભા મીઠાનું ઉલળવા. જાડેજા જેવો જાડેજો મીઠો રોવા. તોરલ હોળી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. તેથી તોરલ જાડેજાને કહે છે, દરબાર લોહીના ફુવારા ઉડે એમાં મજા આવતી હતી ને. કોઈએ તમારું ખોટું નહોતું કર્યું, તમે જીને માર્યા નહીં, બધાને જીવવું હતું. મરી જાઓ, દરિયામાં ધૂપકો મારી દો, વહેલું મોડું મરવાનું છે, શું જીવીને કામ છે. બોલો કોરોનામાં બાપુ આમ નથી થતું કે મારા દીકરો આંકુના ડેલેથી કરશે કે આંકુના બારણેથી કરશે. હા ઉડી ગયા હતા. હા એમ કચ્છનો બારવટીયો ચારે બાજુ નજર કરીને બાપુ લોટ ઉલળતા હતા, આરો નહોતો દેખાતો. તોરલ મને બચાય, મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. રોવે હારા રોવે, ઠેકાણો પડે ને. જેથી આમ યમના દૂત આવીને ઊભા હોય ને, આખા ઘરના સભ્ય ઊભા હોય પણ બાપુ એ છોડે નહીં, તેથી રોતાય ન આવડે. સતી તોરલ હિંમત આપે છે, શાંતિ રાખો, મારો નાથ હમણાં પુગાડી દે. શું કામ મૂંઝાવ છો, હું તમારી હારે છું. તોરલ નહોતા બીતા, શું કામ? ભજનનો બાપુ પાવર હતો એની પાસે. અને તોરલ જાડેજા યાદ ગાંઠ વાળી લીધી, જો આ હોડી પુગે ને હવે તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડ્યું. બાપુ અહીંયા એને નક્કી થઈ ગયું અને કાંઠે પૂજા લાકડી પડી પગમાં પડ્યો. તોરલ મને હા મારે બતાવો. ઘણી વખત બાપુ જાડેજાનો આમ કાળ ઊભો થાય ને, વરી પાસે તોરલ એમ કે બેઠા બેહો. ઈ બાપુ પાછો ઠેકાણે લાવે. તોરલને બાપુ જાડેજાને સમજાવવામાં તો પાંથીએ તેલ નાખીને બાપુ સુધાર્યો છે. એમ નામ કોઈ નો. સતી તોરલને સતીના અહીંયા જવાનું હતું ને, હાંજ પડી ને સતીના અહીંયા જવા માટે તોરલ તૈયાર થયા ને, જાડેજા પૂછે છે ક્યાં જાઓ? એ કે સતીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણીશું, મારે જવું પડશે. અને પાછો એનો કાળ ઊભો થયો હો જેસલ. તોરલ કે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને, અંજારમાં વાણિયાનું બી નોરે બધું હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. તારે તોરલ કહે છે, જાડેજા આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવાજ આવે. સધીરની તેવડ નથી મારા સામો લાંબો હાથ કરી શકે. પાછો જાડેજો રોવા માંડ્યો. તોરલ તમે આટલું કરો છો તો અંદરથી મારો કાળ કેમ ઊભો થાય છે. ઈને કઈ બાપુ શું ભજનની વાત કરીએ ભલામણ. એવા પાપી તો આપણે સહી નહીં. તોય મને એમ થાય ખરું આપણે મોકો મળે તો કોકના ખિસ્સા કાપી લેવાના, મા બાપને રોટલા ન દેવાના, કોકને મર્ડર કરી નાખવાના, કોકને બેન દીકરીની શેરતી કરી. અરે ભલામણા પછી આપણે કે શું નડતું હોય છે. ભૂવા પાસે દાણા જોરાવતી માતાજી કોઈ જ નહીં. આપણે શું કર્યા છીએ આપણને ખબર જ હોય. એમાં માતાજી પાસે દાણા જોવાની કોઈ જરૂર નથી. નારાયણ તમે મેં કર્યા છે બાપુ. જો પેલા પહેલા પરબ બતાવતા હતા, પહેલા આપણે રસ્તામાં કોઈ કોઠીઓ મુકાવે, 2 ગામ વચ્ચે ગાળો હોય ને, અત્યારે મુકાવે કોક, પણ ફ્રીજ મુકાવે. અત્યારે ફ્રીજ મૂક્યા કોકને એમ થાય કાંઈ માણસ એટલે પાણી પીવે.
અહીંયા ઓલા ગ્લાસના લોટા હોય ને એને હાકડે બાંધ્યા હોય. બોલો હવે એને હાકડે શું કામ બાંધવો પડે? એને ભેંસું લઈ જાય છે, આપણે જ લઈ જઈએ છીએ. આપણે જો એટલા બધા હારા હોય તો એને હાકડે બાંધવા પડે. હવે એમાંથી આંકડીઓ કાઢી અને ગ્લાસને ઠેલીમાં નાખો અને ઘરે લઈ આવો અને ઘરે કંઈક માથાકૂટ ઊભી થાય ને પછી ભૂવાભાઈ દાણા જોરાવો માતા ગ્લાસ ગોઈ દે. શું આમાં માતા શું કરે, ભૂવો શું કરે? પણ અંદર બેઠો એ તો કે આ તને નડે બોલો ગ્લાસ, પણ એ બોલી લો કે એટલા મારા કેવું છે હું ગ્લાસ ચોરીને લાવ્યો છે. અંદર છે ને એ તો બાબુ પવિત્ર છે. 10,824 કલાકના 21,600 થાય જેને ગણવાની સોચ. આ પરફેક્ટ હિસાબ ગંગા સતીનો. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે, બહાર જઈને પોતે. મારો અવાજ તમારા કાન સુધી આવે છે, સંભળાય છે, દેખાય છે? દેખાતો નથી, ઈ જ છે. અને આ દેખાય ને પછી અમે નહીં દેખાય. આ ચોખ્ખી ચટવા હું છે ને કોઈને સારું લગાડવા ગાતો નથી. હું સારું લગાડવા આટલું થઈને કોઈ પૈસા લેવા આટલું થઈને કોઈ કલાકાર બન્યો એવી વાત નથી. આમાં આપણી મહેનત છે બાપુ. કોઈ મને ભગવાન મળી જાય કે ગમે રૂપિયા મળી જાય કે મકાન મળી જાય કે તમને મળી જાય, તમે કોઈ મને દઈ નથી દેવાના. બાકી હું તો આ તમારી હાજરીમાં આનંદ કરું છું ને, એ મારા હાટું જ મથું છું, તમારા હાટું મથતોય નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી આપણી મહેનત છે 101% કે તને એક દી મેળવવાનો છે. જીવતો રહું ને તો તને મૂકવાનો નથી, એ વાત પાકી છે. હું દિલથી બાપુ કહું છું અને દિલથી ભજન કહું. હું જેવું ગાતો મને આ ચિરાગભાઈની અરે મેં કેટલાય પ્રોગ્રામ કર્યા, મને ખરેખર આ મેળની ખબર નથી પડતી. એવડે એમ કે થઈ ગયો એટલે હું ગાલો મારે મેળ આની યાર કરવો હોય. આ મેળ તો મારો નાશ કરાવશે, મારી બીજી કોઈ જરૂરી નથી. અને પૈસા તો આપે દુનિયામાં, કઈ મોટી વાત નથી. પૈસા પેલું તો ઝેરે નથી મળતું. અમે ક્યાંથી મફત આવી? પૈસા તો લેવાના જ છે, કોઈ છોડવાના જ નથી. એ વાત કહી દઉં. પણ પૈસા તો એક જીવન જીવવાનું માધ્યમ છે. પૈસાથી ઈશ્વર ન મળે, હા લખી લેજો. બાકી આપણી મહેનત છે ને એની હારે બાપુ તાર હાંધવાની મહેનત છે ને એને મેળવવાનો છે, વાત પાકી છે. પછી કહેવાનો મારો મિનિંગ, તમારો ભાવ, તમારો પ્રેમ, તમારી લાગણી, તમારી ઝૂંપડી સુધી બાપુ 18 સંતોને અહીંયા સંતોને અહીંયા ઝૂંપડીએ ધક્કો કર્યો. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા. મારો કહેવાનો અર્થ કે વાણી કહે છે ને કે સાધુ આવ્યા લક્ષાર જાડેજા સાધુ 4 લાખ અત્યારે ભેગા નથી તેથી ન થાય. વાણીની પથ્થારી ફેરવી નાખી ભલામણ અમુક કલાકારો. ભલે ગાય છે મને વાંધો નથી, પણ મારો કહેવાનો મિનિંગ જો સમજાતું ન હોય તો ગવાય નહીં. અમારા ગુરુ તો એમ કહેતા હતા કે વાણી જો ખોટી બોલો ને એનો તમને દોષ લાગે, આમાં ફાયદો ન થાય, નુકસાન થાય. તમારું ભજન પાકે ને તેથી 4 લક્ષ લઈને તમારી ઝૂંપડીએ મારા નાથને આવવું પડે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ જેસરનો પ્રસંગ છે, આખી દુનિયાને ખબર છે. ભજન પાકે તેથી એને આવવું પડે ને આવવું પડે. ભલે કૂતરો થઈને આવે પણ એને આવવું પડે ને આપણી સામે આવેલું પૂરીને કહેવું પડે કે હું એવડો ઈ જ છું. મુદ્દો આ છે. કહેવાનો મારો મિનિંગ એવી અંતરની વેદના હોવી જોઈએ. તમે આ બેઠા છો એ ખોટું અમે કે રાડ્યું પાડી છે ને અમને મળી જાય ને તમને ન મળે એવી વાત નથી. અમારી પહેલા તમને મળી જાય, પણ તમારી અંદરની બાપુ વેદના હોવી જોઈએ. વેદના વગર તો બાપુ કાંઈ. આપણે 500 નોટનો ડટ્ટો હોય ને આપણે ગણતા હોય, એકેય નોટ જવા દઈએ આપણે આમ કે રામ રામ તોય બોલો ખરા, નો બોલે. એકાદી હોય ત્યારે 500 નો ધુમ્મો આવે. આવી સુરતા જ્યારે લાગે ને ત્યારે જ બાપુ મેળ પડે, બાકી સુરતા જ નથી લાગતી. હાકડીમાં આવો પછી હનુમાન ચાલીસા ચાલુ કરો એ ડાયરેક્ટ ઓનલાઈન થાય, પણ હનુમાન ને ખબર હોય બેટા આજ જ બોલ્યો તું એમ નો આવે. હાકડીમાં આવો ચાલુ થાય નહીં. રોજનો રિયાઝ હોય તો બાપુ એક દી બેલેન્સ થાય. બસ મુદ્દો આટલો જ કહેવાનો. ઈ ગોરો ભગત એટલે ગુરુ મહારાજની એની વાણી છે. અને આ વેલનાથ બાપુના પ્રસંગની વાત કરી દઉં કે એક રામલો કરીને કોળી હતો ને, રામલામાંથી રામૈયા બાપુ બને. મેં કીધું ને એમ સંતનો શેડો વળી જાય ને તે બધું પતે એવું છે. વેલનાથ બાપુ એકવાર વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા ને ગામમાં આવ્યા અને અહીંયા કોકને પૂછ્યું કે મારે હરિહર કરવું છે, રાત રોકાવું છે. એટલે જુવાનિયા હતા ને એને મસ્કરી કરી. રામલો કરીને શિકારી હતો કોળી, શિકારનો ધંધો કરે, ચોરીનો ધંધો કરે. અને એ જુવાનિયાઓએ રામલાનું ઘર બતાવી દીધું. બાપુ અહીંયા ગયા અને જોયું આમ તો એને એમ થયું કે હારું જુવાનિયા મને હવળો ભરાયો હોય, પણ કે કાંઈ વાંધો નહીં.
વાળું પાણી કરી અને બેઠા હતા ફળિયામાં ખાટલા નાખી અને રામલો કહે છે બાબુ અમે તો પાપી છે પારધી જેવા છે કંઈક હારી બે વાતો કરો મારો કંઈક ઉધાર થાય એ રાતે વાતો કરતા સત્સંગ કરતા એમાં રાતના 12 વાગ્યાનો સમય થયો રામલાનો દીકરો વાડામાં ગયો અને વાડામાં બાપુ એરો આપડી ગયો દીકરો ચકરી ખાતો ખાતો ઘરમાં આવ્યો અને દીકરાનો બાપુ જીવ નીકળી ગયો રામલાના પત્ની બાપુ ડાયરામાંથી રામલાને બોલાવે છે કે અહીંયા આવો તો ડાયરામાં ગયા રામલો ગયો અને કીધું કે આપણા દીકરાને જય આપણા દીકરાને એરો આપડી ગયો રામલો કે આપણે ઘણાને જીવ કાઢી લીધા છે સવાર સુધી હું કરો ન કરીને તને મારી નાખી આપણા ઘરે એક સંત આવ્યા છે તું એને ઢાંકીને મૂકી દે સવારે જે વિધિ થાય કરી નાખશું સવાર સુધી સત્સંગ આવ્યો હવે રાત્રે ફૂટવાનો ટાઈમ થયો બધાને આજુબાજુ ખબર પડવા માંડી કે રામલાનો દીકરો ગુજરી ગયો ફાળિયા ખભે કરીને આવ્યા એટલે બાપુ રામલાને પૂછે છે કે બેટા આ શું બધા ફાળિયાને ડરે બાપુ હવે તમારે જવું હોય જાવ સવાર પડવા આવ્યું એટલે પણ કહેતો ખરો આ બધા શું આવ્યા આખી રાતના આહુડા રોકી રાખેલા બાપુ ધારું થઈ ગયો બાપુ મારો એકનો એક દીકરો ગુજરી ગયો તેથી આ ભારતનો સંત એમ કે કરે ભલામણા તારા ઘરનો એક બટકો રોટલો મેં ખાધો છે હું ગિરનારનો સાધુ જો આ મળદા બેઠા નહોતા તો બાવાને કાલ ઓળખે કોણ એ દીકરા પાસે જઈ પાણીની આંજળી છાંટી એ દીકરાને બેઠો કર્યો પણ રામલાલ હબાકો આવ્યો કે આ બાવાને જવા ન દેવાય પગ પકડ્યા હો બાપુ મને કંઠી બાંધો મારા ગુરુ બનો મને ઉપદેશ આપો હવે હું શિકાર નહીં કરું એ કે ભાઈ આ ટાણું કામ હોવાનું કામ આવું કરે મને જવા દે આ બધું સમયનું કામ કે ના બાપુ જવા નહીં કંઠી બાંધી અને ઉપદેશ આપ્યો એટલે કે શિકાર ન કરતો કે બાપુ હવે ન કરો એ મજૂરી કરે પોતાનું ગુજરાન ચલાવે 400 મહિનાનો સમય થયો બાપુને વિચાર થયો ઓલાના કઈ સમાચાર નથી કઈ નથી હારો કઈ ભગત થયો કે પાછો અહીંયા સડી ગયો એટલે ઈ જ ગામમાં પાછા આવ્યા એટલે નાથ સંપ્રદાયનો સાધુ છે એવું કહે છે કે ગમે એનું રૂપ લઈ શકે એવું કહે છે આજો ખોટું મારું નામ જાણે હો ભાઈ એટલે એમને બાપુએ વિચાર કર્યો કે આનો શોખ શેનો હતો કે શિકારનો હતો એટલે એવું હરણ કે રોજ કે એવું કંઈક જાનવરનું કંઈક રૂપ થયું છે અને ગામના પાદરમાં આટા મારવા પડ્યા એટલે ખોટું તમારે ન કરવું પણ આ દુનિયા તમને કરાવે જોવાનિયા જોઈ ગયા ને એટલે બધા કહે રામલાલ બંદૂક મૂકી દે તો મારી શું દિશા થાય એટલે કહે છે ચુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમર નગર માયા તમ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનો આ દેહની દશા જો મટે તો ભજન સમજાય હું દરબાર ને હું પટાલ ને હું કોળે ને હું ભરવાડ ને બધા બાયું ચડાવે લ્યો ત્યાં સુધી આ પતવાનું જ નથી ઈ બાપુ ખોડિયા જુદાવન જીવ એક થઈ જાય તો મળતા તો આજે બેઠા હતા ઈ આપણી ગત ગંગા એટલે કે છે અમર નગર માયા તમ દેખા નથી ભૂલી ગઈ દીવલે એ એવો નિર્વેના તો બંધો
સાંભળો બધા બધાનો આભાર મેં ભૂલચૂક થયું તો માફ કરજો જય માતાજી જય સિયારામ ડિસ્ટર્બ બગડી જાય શું સાજે નાસ્તામાં વઘારેલી ઇડલી વઘારેલી ઇડલી માટીદારના ખમણ ને ચટણી એટલે ખા નહીં આવે યાર અમુક ના ના ખાઓ ખાઓ બતાવી લે કલેજી